અમદાવાદના નોબલનગરમાં એએમસીની દબાણ હટાવ ટીમ પર લારી ધારકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। દબાણ કરીને રસ્તા પર લારીઓ રાખતા એએમસી દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી, જેને કારણે લારી ચાલકોએ વિરોધ કર્યો હતો। વિરોધ કરતા મામલો ઉગ્ર બનતા લારી ધારકોએ હુમલો કરી ગાડીઓમાં તોડફોડ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે। દર્શલ રાવલ જોડાયા છે ફોન લાઈન પર। દર્શલ, અમદાવાદના નોબલનગરમાં એએમસીની જે ટીમ પહોંચી હતી દબાણ હટાવવા માટે, તેમના પર હુમલાની ઘટના સામે આવી રહી છે। શું વિગતો છે આ સમગ્ર મામલે? તરત જે પ્રકારની આખી ઘટના બની છે, હાલ સમગ્ર મામલો સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે કે જ્યાં આ જે સરકારી કર્મચારીઓ છે જેઓ દબાણ હટાવવાની કામગીરી કરવા માટે ગયા હતા તેમના ઉપર હુમલો થયો, તે કર્મચારીઓ દ્વારા ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે જે પ્રકારની વિગતો સામે આવી છે તેમાં નોબલનગર પાસે જે રસ્તા ઉપર અડચણરૂપ થતા જે દબાણો હતા તેને દૂર કરવાની કામગીરી કરવા માટે આ ઉત્તર ઝોન કોર્પોરેશનની ગાડીઓ ત્યાં ગઈ હતી, જ્યાં દબાણ હટાવતી વખતે સ્થાનિકોમાં નારાજગી વ્યાપી રોષે ભરાયા અને તેઓએ ઉગ્ર અહીંયા સ્વરૂપ ધારણ કરીને આ જે કોર્પોરેશનની જે ગાડીઓ છે તેના કાચ તોડ્યા, કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી અને હુમલો કર્યો। આ ઘટના બનતા જે સ્થાનિક પોલીસ જે છે ત્યાં પહોંચી અને સમગ્ર મામલો જે છે તે થાળે પાડીને હાલ સરકારી કાર્યવાહી જે છે તે હાથ ધરી છે અને ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। આ પ્રકારે તોરલ પહેલી ઘટના નથી, પરંતુ અગાઉ પણ જ્યાં જ્યાં કોર્પોરેશનની ટીમ દબાણની કામગીરી દૂર કરવા જાય છે ત્યાં આવી ઘટનાઓ બને છે। એટલે સીધી રીતે ક્યાંક જે છે લોકો દબાણ કરે છે, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે અને બાદમાં જયારે કોર્પોરેશન કામગીરી કરવા જાય છે ત્યારે લોકો કોર્પોરેશન ટીમ ઉપર જ હુમલો કરતા હોય છે। આવી ઘટનાઓ સામે આવતી હોય છે। એટલે કે આ જે પ્રકારે ઘટનાઓ બની રહી છે તેને અંકુશમાં લાવવી જરૂરી છે અને આવા દબાણો જયારે શરૂ થાય ત્યારે રોકવા જરૂરી છે, જેથી કરીને આ પ્રકારની કામગીરી ન કરવી પડે। પહેલેથી જ આવી કામગીરી રોકીને એક કાયદેસરની કાર્યવાહી પણ કરી શકાય અને નિયમનું પાલન પણ થઈ શકે। તોરલ જી, ધન્યવાદ દર્શલ તમામ વિગતો માટે।